નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું કુંજ। નજર કરીશું વિસ્તારથી સમાચારો પર। રાજકોટ સહિત સમગ્ર ગુજરાતમાં બીઝડ જેવું વધુ એક કૌભાંડ સામે આવ્યું। એકા ડબલના ચક્કરમાં હજારો લોકો છેતરાયા હોય છે, ત્યારે બ્લોકારા કંપનીના સંચાલકો દ્વારા ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ કરાવી રોકાણકારોના કરોડો રૂપિયા ઓળવી લીધા હોવાનું સામે આવ્યું। રાજકોટ શહેર પોલીસ કમિશનર કચેરી ખાતે ભોગ બનનારાની મુલતાની મોહસિન રસદભાઈ નામના અરજદાર દ્વારા અરજી કરવામાં આવી હતી। ગુજરાતમાં વધુ એક કૌભાંડ છે તે સામે આવ્યું છે। 8,000 લોકો સાથે રૂપિયા 300 કરોડથી વધુ રકમની આ કૌભાંડ છે તે થયું છે। આ પ્રકારની વિગતો ક્યાંક ગૃહ મંત્રાલયને મળી છે અને આ સાથે રાજકોટ શહેર કમિશનર અને કહી શકાય કે અનેક જગ્યાએ આ જે અરજી છે તે આપવામાં આવી છે। આપણી સાથે અરજદારો છે, એમની સાથે વાત કરશું કે જે પોતે ભોગ બન્યા છે। શું કહેશો, આપ ભોગ બન્યા છો, આપે અરજી પણ કરી છે ગૃહ મંત્રાલયમાં। શું અરજીમાં શું લખવામાં આવ્યું છે અને આ કઈ પ્રકારનું આ કૌભાંડ છે? હા, એટલે આ કૌભાંડ બ્લોકોરાના નામે કંપની બનાવી દે આ લોકોએ અને ટીબેગના નામે આ લોકો વળતર આપતા હતા। આના જે મેન ફાઉન્ડર છે ફિરોઝ મુલતાની છે, ટેકનિશિયન ફાઉન્ડર છે નીતિન જગતિયાની, અને ગુજરાત હેડ છે મકસૂદ સૈયદ, સૌરાષ્ટ્ર હેડ છે અમિત મનુભાઈ મુલતાની, અને માર્કેટિંગ આનું ટોટલ હેન્ડલ કરતા હતા અને અઝરુદ્દીન મુલતાની। કઈ રીતે આખું કૌભાંડ આચરવામાં આવ્યું અને કુલ કેટલા લોકો સાથે આ કૌભાંડ થયું છે? હા, આ લોકોએ બ્લોકોરાના નામે અમને લોકોને સ્કીમ આપી હતી કે તમે 4,25,000 રૂપિયા રોકો, રોજનું તમને 4,000 રૂપિયાનું વળતર મળશે। 400 દિવસમાં તમારા 4,25,000ના 12,75,000 રૂપિયા વળતર તમને મળશે। ખાસ તો ક્રિપ્ટોકરન્સીની વાત પણ ક્યાંક સામે આવી રહી છે। કઈ રીતે તમને ફોસલાવવામાં આવ્યા, ક્યાંક મુંબઈ તમને લઈ જવામાં આવે એવી પણ વાત છે। આ લોકોએ જુનાગઢ સાવજ રેસ્ટોરન્ટની અંદર બહુ મોટો પ્રોગ્રામ રાખેલો, પછી આ લોકોએ અંકલેશ્વરે હાલતા પ્રોગ્રામ ઝૂમ મિટિંગ રાખે, પછી યુટ્યુબ ઉપર એ લોકો અમને લિંક બતાડી સહારાની, પછી લોનાવાળાની, મલેશિયાની, દુબઈની, જ્યાં જ્યાં પ્રોગ્રામ થતા હોય એ લોકોના, એ અમને લોકોને બતાડીને પછી કહેતા હતા કે જો આવી રીતે આટલા જણાએ કાર છોડાઈ છે, આટલા જણાએ મકાન છોડાય, મકાન લીધેલા છે, એટલે તમે આની અંદર રોકો, સારું વળતર છે અને પૈસા તમને ફટાફટ તમારા રિટર્ન થઈ જશે। ના, અમને એમ હતું કે સમાજના છે એટલે વિશ્વાસ ઉપર અમે પૈસા નહીં ખાતા। તમે ક્યારે તમે પૈસા રોક્યા હતા? વર્ષ 2020-22 આજુબાજુ રોક્યા હતા। આમાં એવું છે, સમાજ, હું એમ કહું તમારો સમાજ હોય તો તમે તો કહેવાના છો, એ રીતના અમારો સમાજનો એટલે સમાજને દ્રષ્ટિએ આપણને એમ થયું કે આને ગાડરિયા પ્રવાહ કોણે બધાએ નાખ્યા હતા, એટલે આપણને એમ થયું કે આપણે પાછળ રહીનો છે, એટલે બધાએ પૈસા, અને આ લોકો એવું નહોતા, આપણને કહેવા આવતા હતા કે નાખો પૈસા 3 ગણા થાય, વર્ષ દિવસની અંદર 3 ગણા, આ રીતની સ્કીમ સમજાવતા હતા આપણને। ક્યાંક ને ક્યાંક હાલ હવે તેઓ અપેક્ષા કરી રહ્યા છે કે પોલીસ તંત્ર તરફથી અને ગૃહ મંત્રાલય તરફથી ત્વરિત એક્શન લેવામાં આવે, જેથી કરીને આ પ્રકારનું જે કૌભાંડ છે તેનું પર્દાફાશ થાય। કેમ્પર લલિત વ્યાસ સાથે ધ્રુવ કુંડેલ, રાજકોટ। અમરેલીની પાટીદાર સમાજની યુવતી પાયલ ગોઠી પર લેટરકાંડમાં ધોરાજીના પૂર્વ ધારાસભ્ય લલિત વસુવાનું નિવેદન સામે આવ્યું, જેમાં લલિત વસુવાએ પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરવા મુદ્દે સવાલ ઉઠાવ્યા હતા। કહ્યું કે નાના પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરીને પ્રકરણ ઉપર પડદો પાડી દેવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે, ત્યારે મહિલા સશક્તિકરણ અને બેટી બચાવવાની વાત કરતી સરકારે પાયલ ગોઠી પર અત્યાચાર કર્યો અને પાયલ ગોઠી પર ખોટા કેસ દાખલ કરવામાં આવ્યો છે। ખોટી રીતે ગુનો દાખલ કરવામાં આવ્યો છે, ખોટી રીતે એમનો વરઘોડો કાઢવામાં આવ્યો છે, ખોટી રીતે એમને મારવામાં આવી છે, ખોટી રીતે કેસ કરવામાં આવ્યો છે। તો આના માટે 3 નાના પોલીસ કર્મચારીઓ જવાબદાર નથી, પીએસઆઈ, પીઆઈ અને એસપી આમાં જવાબદાર છે। અને ભૂપેન્દ્રભાઈ પટેલે જો નિષ્ઠા અને પ્રમાણિકતાથી આ દીકરીને ન્યાય અપાવવા માટેની એમની નીતિ હોય તો જવાબદાર પોલીસ અધિકારીઓ ઉપર કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ, આવી હું માગણી કરું છું। રાજકોટમાં આકાશવાણી ચોકમાં નકળંગ ટી સ્ટોલ પર પેટ્રોલ બોમ્બ ફેંકવાની ઘટના બની હતી। જયદેવ મહેશ રામાવતે પાનની દુકાને માવો ખરીદી કર્યા બાદ ₹100ની નોટ આપવાની બાબતે ઝપાઝપી થઈ હતી અને તે બાદ ટી સ્ટોલ પર પેટ્રોલ બોમ્બના ઘા કરવામાં આવ્યા હતા। ત્યારે હોટેલ સંચાલકે પોલીસ ફરિયાદ કરી ગુનો નોંધાવ્યો હતો અને યુનિવર્સિટી પોલીસ આરોપીઓને ઝડપીને ઘટના સ્થળ પર વરઘોડો કાઢ્યો હતો। આ બનાવ બનવાનું કારણ એવું હતું કે ચાની હોટલ જે નકલંગ ટી સ્ટોલ છે
એના ઉપર આરોપી આવ્યો અને આરોપીએ કીધું કે મેં 100 રૂપિયાનો નોટ આપી છે, જબકી ફરિયાદી જે છે હોટલના ઓનર છે એનો કેવું હતું કે ભાઈ 50 રૂપિયાની જ નોટ આપી છે. તો 50 રૂપિયા અને 100 રૂપિયાની માથાકૂટના લઈને એમના વચ્ચે બોલાચાલી થઈ હતી અને પછી હોટલ ઓનર છે એમના દ્વારા આરોપીને સળિયો મારવામાં આવ્યો હતો. તો એનાથી ઉશ્કેરાઈને આરોપીઓ દ્વારા હોટલને સળગાવવામાં પ્રયાસ કર્યો હતો. આગળ અન્ય સમાચાર ઉપર વાત કરીશું. રાજકોટના જસદણમાં ગાંજાની ખેતીનું વાવેતર ઝડપાયું હતું. ખાંડા હળમતિયા ગામે ગાંજાની ખેતીનું વાવેતર કરવામાં આવ્યું હતું, ત્યારે બાતમીને આધારે દરોડા પાડતા કપાસની આડમાં ગાંજાના છોડ મળી આવ્યા હતા અને ગ્રામ્ય એસઓજીએ ગાંજાના 30 જેટલા છોડ ઝડપી પાડ્યા હતા. તેમજ એસઓજીએ ખેડૂતની ધરપકડ કરી હતી અને પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. આગળ વાત કરીશું. જામનગરથી સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં મનપા દ્વારા કાર્યવાહી કરવામાં આવી, દબાણ દૂર કરવામાં આવ્યા. જામનગરમાં મનપા દ્વારા કાર્યવાહી, દબાણો દૂર કરવામાં આવ્યા. કનસુમરા વાડી પ્રાથમિક શાળાનું દબાણ છે તે દૂર કરવામાં આવ્યું. 2 મહિના પહેલા મનપાએ નોટિસ આપી હતી, બાદ દબાણો છે તે દૂર કરવામાં આવ્યા છે. બાળકોના ટોયલેટ તોડી પાડવામાં આવ્યા, જે અન્ય દબાણો હતા તે દૂર કરવામાં આવ્યા. 18 ફૂટ પહોળો રોડ કરવા માટે પગલાં લેવામાં આવ્યા. જ્યારે કબીર આશ્રમ ટ્રસ્ટની જમીન પર શાળા બનાવવામાં આવી છે. અહીં 260 જેટલા બાળકો અભ્યાસ કરી રહ્યા છે. 2 મહિના પહેલા મનપાએ નોટિસ આપી હતી, બાળકોના ટોયલેટ છે તોડી પાડવામાં આવ્યા. અઢાર ફૂટ પહોળો રોડ કરવા માટે પગલાં લેવામાં આવ્યા છે. કાર્યવાહી કરવામાં આવી છે. કબીર આશ્રમ ટ્રસ્ટની જમીન પર શાળા બનાવવામાં આવી છે. અહીં 260 જેટલા બાળકો અભ્યાસ કરી રહ્યા છે. આ કાર્યવાહી કરવામાં આવી. 2 મહિના પહેલા પણ આ મામલે મનપાએ નોટિસ આપીને જણાવ્યું હતું રાજકોટ મહાનગરપાલિકામાં નવા વર્ષ 2025ની પ્રથમ જનરલ બોર્ડ મીટિંગ મળી હતી, જ્યારે મેયર નૈનાબેન પીઢડિયાની અનેક લોકો ઉપસ્થિત રહ્યા હતા. કોંગ્રેસના કોર્પોરેટરો અહીં ગેરહાજર રહેતા અનેક તર્ક વિતર્ક સર્જાયા હતા. જોકે કોંગ્રેસના તમામ કોર્પોરેટરોએ રજા મૂકી હતી. ધ જીપીએમસી એક્ટ મુજબ
દરેક મહાનગરપાલિકાએ 2 મહિને જનરલ બોર્ડ બોલાવવું પડતું હોય છે. તેના માટે એજન્ડા 10 દિવસ પહેલાં બહાર પાડવાનો હોય છે. કોઈપણ ચૂંટાયેલો પ્રતિનિધિ કોર્પોરેટરશ્રી પ્રશ્ન પૂછી શકે છે. લોક ઉપયોગી પ્રશ્ન માટે સેક્રેટરી બ્રાન્ચ દ્વારા પ્રશ્નોત્તરી કરવામાં આવતી હોય છે. એના માટે અમે લોકો ડ્રો કરતા હોઈએ છીએ. પણ દુઃખ થાય છે, કોંગ્રેસ રાજકોટમાં માત્ર 4 કોર્પોરેટર પૂરતી સીમિત રહી છે. માત્ર જનરલ બોર્ડની અંદર આવવું અને મીડિયામાં ફ્રન્ટ લાઇનમાં રહેવું ને એવું સાબિત કરવું કે કોંગ્રેસ સક્રિય છે. આજના બોર્ડની અંદર 4 સભ્યોએ આજે સવારે સેક્રેટરીને પત્ર લખીને કીધું કે અમે ગેરહાજર રહેવાના. રાજકોટના પ્રજાકીય પ્રશ્નો માટે હંમેશા લોકશાહીમાં કોઈ પણ જગ્યાએ વિપક્ષની ભૂમિકા મજબૂત હોવી જોઈએ. અમરેલીના સાવરકુંડલાના ઝીરા ગામની શેત્રુંજી નદીમાંથી રેતી ચોરી થતા હોવાના સરપંચના આક્ષેપો કર્યા હતા. મહિલા સરપંચે રાત્રિ દરમિયાન રેતી ભરેલા વાહનોના સીસીટીવી વિડીયો જાહેર કર્યા. વારંવાર જિલ્લા કલેક્ટર અને ખાણ ખનીજ વિભાગને રજૂઆતો કરાઈ છે. તેમ છતાં ખનીજ માફિયાઓ બેફામ ખનીજ ચોરી કરતા હોવાનો સરપંચે આક્ષેપ કર્યા હતા. સરકાર તાત્કાલિક ધોરણે પગલાં લઈ રેતી ચોરી અટકાવે તેવી માંગણી મહિલા સરપંચે કરી હતી. શેત્રુંજી નદી આવેલી છે, એ નદીમાં બેફામ રેતી ચોરી થઈ રહેલી છે. હમણાં જો કે બંધ કરાવેલી હતી, પણ આ 16-17 તારીખથી ચાલુ છે. દિવસે બંધ કરાવેલી હતી તો રાત્રિના ચાલુ છે, અને એ અમારા ગ્રામ પંચાયતના સીસીટીવી કેમેરામાં પણ આવી ગયેલું છે. અને મેં લેખિત મૌખિત રજૂઆત કરેલી છે કલેક્ટર સાહેબને, ખાણ ખનીજ વિભાગમાં સરકારશ્રીને, પણ કોઈ પગલાં લેવાના નથી. અમરેલી જિલ્લામાં દીપડાઓની રંજાડથી બાળકોને બચાવવા પાંજરું બનાવવામાં આવ્યું હતું. સિંહો બાદ હવે દીપડાઓ દ્વારા બાળકોને ટાર્ગેટ કરી શિકાર કરવાની ઘટનાઓ વધી રહી છે. ત્યારે ખેડૂતો માટે ખેતીવાડી વિસ્તારમાં પોતાના બાળકોને મૂકી કામ કરવું મુશ્કેલ બન્યું હતું. ત્યારે બાળકોને સુરક્ષિત રાખવા માટે દીપડાના પાંજરા જેવું જ બાળકોનું મોટું પાંજરું બનાવવામાં આવ્યું હતું. એમાં સિંહ અને દીપડાનો બહુ ત્રાસ છે, અને મારા બાળ બચ્ચાને રાત્રે 12 વાગે કે 1 વાગે એટલે સેફટી માટે મેં આ પ્લાન વાપર્યો છે પાંજરાનો. અને બીજા નંબરમાં કે મારે કે નાકું મળવા જવું કે અથવા કે બહાર જવું કોઈ બૈરા મારે છે નહીં, બરાબર. બીજા નંબરમાં એમ કે બાવણું દઈને હું નાકું મળવા જઈ શકું. ભાવનગર મહાનગરપાલિકાએ શહેરમાં ડિમોલ્યુશનની કાર્યવાહી હાથ ધરી છે. ત્યારે આ ડિમોલ્યુશનને લઈને શહેરના ઘણા વિસ્તારોમાં રહેતા ઝૂંપડપટ્ટી ધારકો તથા આવાસ વિહોણા જરૂરિયાતમંદ પરિવારોને રહેવા માટે વૈકલ્પિક વ્યવસ્થાની માંગણી કરાઈ છે. તેમજ અન્યથા ડિમોલ્યુશનની કાર્યવાહી સ્થગિત રાખવાની માંગ સાથે ઝૂંપડપટ્ટી વસાહત હિતરક્ષા સમિતિએ જિલ્લા કલેક્ટરને આવેદન આપ્યું હતું. આવેદન વેળાએ સમિતિએ લાભાર્થીઓ પાસેથી ભરાવેલા અંદાજિત 20,000થી વધુ વ્યક્તિગત માંગણી પત્રને કલેક્ટરના ટેબલ પર મૂક્યું હતું. સુરેન્દ્રનગરના લખતર તાલુકા ખાતે ખેલ મહાકુંભ અંતર્ગત ઉમાધામ ગ્રાઉન્ડ ખાતે જિલ્લા કક્ષાનો મહિલા રસ્સાખેંચ રાખવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં અંડર 17ની 11 ટીમો હતી. ઓપનની 4 અને 40 વર્ષ ઉપરની 4 ટીમ જોડાઈ હતી. જિલ્લા કક્ષાના મહિલા રસ્સાખેંચના અંડર 17માં પ્રથમ ઓઝા લખતર આવી હતી. ઓપન વિભાગમાં ધાંગધ્રા પહેલો નંબર અને 40 વર્ષથી ઉપરનામાં પુષ્પાબેન એન્ડ ટીમ વિજેતા બની હતી. ગુજરાત રાજ્ય જવાહર નવોદય પ્રવેશ પરીક્ષા યોજાઈ રહી છે. ત્યારે લખતરમાં ઓઝા અને વિજય ઓઝા 2 સેન્ટરો ફાળવવામાં આવ્યા છે. ત્યારે લખતર એવી ઓઝા પરીક્ષા સેન્ટર પર 6 બ્લોક અને 130 વિદ્યાર્થીઓ માટે આયોજન કરાયું હતું, જેમાં 129 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જ્યારે વિજય ઓઝા સ્કૂલમાં 192 વિદ્યાર્થીઓ
પરીક્ષા આપવા માટે પહોંચ્યા હતા, જેમાં 176 વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. પરીક્ષાને લઈને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો. જૂનાગઢના રેલવે ટ્રેક પર સર્જાતા સિંહોના અકસ્માતને ઘટાડવા એઆઈનો ઉપયોગ કરવામાં આવશે. હાઈકોર્ટમાં ચાલી રહેલી સુઓ મોટો પિટિશનની સુનાવણી દરમિયાન રેલવે વિભાગ દ્વારા નક્કી કરવામાં આવ્યું હતું. ત્યારે રેલવે વિભાગ દ્વારા હાલ પ્રાયોગિક ધોરણે 50 કિલોમીટરના વિસ્તારમાં એઆઈ બેઝ ઇન્ટ્રુશન ડિટેક્શન ડિવાઇસ લગાવવાનો નિર્ણય કરાયો છે. તેમજ 50 કિલોમીટરના વિસ્તારમાં સિંહ આવતા જ ટ્રેનના પાયલટ અને વન વિભાગના અધિકારીઓને જાણ થઈ જશે, જેથી સંભવિત અકસ્માતને નિવારી શકાશે. જામનગર જિલ્લામાં આ વખતે શિયાળાની મોડી શરૂઆત થઈ છે, જેને લીધે શિયાળુ પાકનું વાવેતર કરતા ખેડૂતો મૂંઝવણમાં મુકાયા છે. પરિણામે ઘઉં, ચણા, જીરું સહિતના શિયાળુ પાકનું વાવેતર પણ મોડું થયું છે, જેને લીધે હવે વહેલા મોડા વાવેતરને લઈને ચણામાં અમુક રોગનો ભય ખેડૂતોને સતાવી રહ્યો છે. કૃષિ વિજ્ઞાન કેન્દ્રના હેડ અને સિનિયર સાયન્ટિસ્ટ રોગ ભયને લઈને નિવેદન આપ્યું. ચાલુ શિયાળુ સિઝનમાં ખૂબ જ મોટા પાયે વાવેતરો થયા છે. એમાં ખાસ કરીને જીરું, ધાણા, ચણા, ઘઉં જેવા પાકોનું વાવેતર થયું છે. એમાં આ વર્ષે ચણાના પાકની અંદર વાવેતર ખૂબ જ વધેલું છે અને ચણાના પાકની અંદર ખૂબ જ સારી પરિસ્થિતિ પણ છે. ખેડૂત મિત્રોને જણાવીએ કે આ ચણાનું ઉત્પાદનને વધારે લેવા માટે એમાં આપણે અમુક બાબતોનું ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. જામનગરના હાપા સ્થિત જલારામ મંદિરે 111 પ્રકારના રોટલાના અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. જલારામ સેવા ટ્રસ્ટ દ્વારા સતત 13મી વખત અન્નકૂટનું આયોજન કરવામાં આવ્યું હતું. સાથે સાથે ગિનિસ બુકમાં સ્થાન પામેલો વિશ્વ વિક્રમી 7 ફૂટ બાય 7 ફૂટનો વિશાળ કદનો રોટલો પણ પ્રસાદ રૂપે ધરાવવામાં આવ્યો હતો. ત્યારે આ અન્નકૂટના દર્શન માટે મોટી સંખ્યામાં ભક્તોએ લાભ લીધો હતો. સુરતમાં 86મી સિનિયર નેશનલ એન્ડ ઇન્ટરસ્ટેટ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ 2024 યોજાશે. ત્યારે આ ચેમ્પિયનશિપમાં સમગ્ર દેશમાંથી 800થી વધારે ટેબલ ટેનિસના ખેલાડીઓ જુદી જુદી ઇવેન્ટોમાં ભાગ લેશે. સિનિયર નેશનલ એન્ડ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ સમગ્ર ગુજરાતમાં પ્રથમ વખત સુરતમાં યોજાઈ રહી છે. 20 લાખ રૂપિયાના ઇનામો ખેલાડીઓને આપવામાં આવશે. આવતીકાલે કેન્દ્રીય પ્રધાન જલશક્તિ મંત્રી CR પાટીલ અને ગુજરાતના ગૃહ રાજ્ય સાંસ્કૃતિક રમતગમત પ્રધાન હર્ષ સંઘવી આ ટુર્નામેન્ટનું ઉદ્ઘાટન કરાવશે. गुजरात के इतिहास में पहली बार ये सीनियर चैंपियनशिप होने जा रही है और उसको आयोजन करने का मौका हमें मिला है सूरत के अंदर में. ये बहुत ही महत्वपूर्ण टूर्नामेंट है और इसमें हिंदुस्तान के सब टॉप प्लेयर्स जो कि नेशनल प्लेयर्स हैं, रैंकिंग प्लेयर, इंटरनेशनल रैंकिंग प्लेयर हैं, जिन्होंने इंटरनेशनल टूर्नामेंट में पार्टिसिपेट किया है, ओलंपिक में पार्टिसिपेट किया, उन सबको खेलते हुए देखने का यहाँ पे हम सबको मौका मिलेगा. ખૂબ જ સારો જોશ છે કેમ કે નેશનલ ચેમ્પિયનશિપ ઘર આંગણે થાય છે, સુરતમાં થાય છે અને આવું પહેલી વાર થયું છે 86 યર્સની હિસ્ટ્રીમાં કે સુરતમાં નેશનલ ચેમ્પિયનશિપ થઈ રહી છે અને મને ખૂબ જ આનંદ થાય છે કે હું આ ટુર્નામેન્ટમાં ભાગ લઈ રહ્યો છું અને મારા પૂરા પ્રયત્ન કરીશ કે ગુજરાતનું નામ રોશન કરી શકું અને મેડલ જીતી શકું. અહીંયા સુરતમાં 19 જાન્યુઆરી ટુ 26 જાન્યુઆરી સિનિયર નેશનલ ચેમ્પિયનશિપ થાય છે. એમાં 35 સ્ટેટ્સ પાર્ટિસિપેટ કરશે અને આ વર્ષની સૌથી ઇમ્પોર્ટન્ટ ટુર્નામેન્ટ હોય છે બધા પ્લેયર્સ માટે. તો કેટલી પ્રેક્ટિસ રહી હશે અને કેવા રાઉન્ડ રહેશે, શું કરાશે? આમાં ટીમ ઇવેન્ટ્સ હશે, ડબલ્સ હશે અને સિંગલ્સ હશે અને આ ટુર્નામેન્ટ માટે આખું વર્ષ ઘણી બધી પ્રેક્ટિસ અને આ ટુર્નામેન્ટ ડબલ પોઈન્ટ્સ હોય છે. તો આ ટુર્નામેન્ટ માટે લોકો ઘણી મહેનત કરે છે અને બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે આ ટુર્નામેન્ટ. હું છેલ્લા 8 વર્ષથી રમું છું અને આ ટુર્નામેન્ટ માટે અમારે કેમ્પ બી હતો. એમાં અમે
બહુ સારી પ્રેક્ટિસ અને બહુ સારા કોચિસ સાથે અમે પ્રિપેર કર્યું છે અને અમે હોપફુલી આગળ સારું કરવા માંગીએ છીએ. ગોલ એ જ રહેશે કે લાસ્ટ યર અમે સપોઝ પ્રી ક્વાર્ટર હાર્યા તો આ વખતે અમે સેમી કેવી રીતે મેડલનો હોપ્સ છે, તો એ યંગ ટીમ છે ને અમે સારું કરવાની કોશિશ કરીશું. સુરત શહેરને દેશના 3 સ્વચ્છ સિટીની યાદીમાં સ્થાન મળતા ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ શુભકામનાઓ પાઠવી હતી. હર્ષ સંઘવીએ કહ્યું હતું કે સુરતના લોકોને 2 હાથ જોડીને અભિનંદન આપું છું અને વંદન કરું. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વાત બાળકોના દિલ પર લાગી ગઈ છે, તેથી તેઓ કચરો કરશે નહીં. વધુમાં કહ્યું કે શહેરના નાગરિકો, મ્યુનિસિપલ કમિશનર અને મેયરના સહયોગથી આ સફળતા પ્રાપ્ત થઈ છે. प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी ने स्वच्छ भारत का संदेश दिया और आज आप जिस शहर में पधारे हुए हो वो शहर सूरत शहर जो एक समय में देश का सबसे गंदे शहर के तौर पे जाना जाता था, आज मेरे ये सूरत शहर के सभी युवाओं ने सूरत शहर के मेयर, म्युनिसिपल कमिश्नर की टीम के साथ मिलकर ये शहर को देश के परमानेंट 3 क्लीनेस्ट शहर के तौर पे आज ये बिरुद हासिल किया है. अन्य महत्वपूर्ण समाचार सामे આવી રહ્યા છે, તેના પર નજર કરીશું. સરકારી ગાડી અકસ્માત સર્જા હોવાનો મામલો સામે આવ્યો છે. અમરેલીથી ગાંધીનગર પોલીસ ગવર્નર સિક્યુરિટી સરકારી ગાડીએ ટક્કર મારી હતી. સરકારી ગાડીએ બાઇક ચાલકને ટક્કર મારી. જે સમગ્ર મામલો અમરેલીમાંથી સામે આવ્યો છે. આ બાઇકમાં સવાર માતા પુત્ર ઘાયલ થયા હતા. રાજકોટ જતા રસ્તામાં મહિલાનું મોત નીપજ્યું હતું. अन्य महत्वपूर्ण समाचार भावनगरथी सामे आवी रह्या छे. आपने जणावी दीए, गंगाजलिया तलावमां एक व्यक्तिए झंपलाव्यो होवानी घटना बनी छे. भावनगरथी आ महत्वपूर्ण समाचार. ज्यां घटनानी जाण थतां ज फायરની ટીમ ઘટના સ્થળ ઉપર પહોંચી હતી. फायરની ટીમ સ્થળ પર પહોંચી હતી અને રેસ્ક્યુ હાથ ધરીને વ્યક્તિને બહાર નીકાળવામાં આવ્યો. 108ની ટીમ દ્વારા યુવાનને મૃત જાહેર કરવામાં આવ્યો છે. ભાવનગરની આ કરુણ ઘટના, સમગ્ર બનાવને લઈને પોલીસે પણ વધુ તપાસ હાથ ધરી છે. ભાવનગરના ગંગાજલિયા તળાવમાં એક વ્યક્તિએ ઝંપલાવ્યું. અત્યારે હાલ બુલેટિનમાં બસ આટલું. વધુ સમાચાર માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. આગળ આપ જુઓ સીધો સંવાદ સહયોગી હિરલની સાથે.